ભગતનો નાગ ખમા કહું છું મારા ગોગાના પ્રભુ ખમા કે છે ભાઈ બરોબર કદાચ આ અવસર આદર્યો હશે એનું પ્રમાણ મારા ગોગાના પ્રભુ રાખશે ભાઈ પેલા ભગતની મેલડી રાખશે ભાઈ બરોબર કદાચ હું બહાર તાલુકો અને બરોબર કદાચ હું ડેમાઈ ગોમ હું મેલીને આવ્યો છું બરોબર કદાચ એ બરોબર કદાચ હું લાલા ભગતનો નાગ છું બાબુ ભાઈ અને બરોબર બોલું એ ના બનાવું તાન તો મારા ગોગાનું વેણશો ભાઈ હું કહું હીરા વંશી જે બનશે એવું મારા ગોગાના પ્રભુ કે છે ભાઈ બરોબર કદાચ બેઠ્યા ઉઠવાનું પ્રમાણ બરોબર કદાચ એ આ મેલડી જેટલું જેટલું બોલી જઈશ અને આ દેવે જેટલો ટાઈમ આલી જઈશ બરોબર કદાચ એનો બોલ મારથી ગોગાથી કપાઈ નહીં લે ભાઈ હું કહું બાબુ ભાઈ પણ બરોબર કદાચ એટલા ટાઈમે પૂરું ના કરું તાન તો મારા ભગતના ગોગાનું વેણશો ભાગોળનો નાગ ખમા ગૌ છું એ મુલાલા ભગતનો નાગ છું વગાડે કોઈ દાડો વારી વાત નહીં મારી ભુવાની થોડા
બજારમાંથી ખહેડી લેવો છે. પણ એ બધું તારું કોમ નહીં, તારાથી કશું ના થાય. કોઈ દાળ તારા વડવાવું એ મચ્છર માર્યો નથી તો એ મારું શું કોઈ દાડો તારા વડવાએ મોખો ના મારી હોય, કોઈ દાડો તારા વડવાએ મોરી લાકડી ના મારી હોય અને તું એવું કહેતો હોય વિચાર પછી લઈ લેવાશે તો એક પેઢી નહીં 12 પેઢી એ વાત ના બનાવવાનો. મરદ જેવી વાતો હોય, મરદની બેદરીમાં બેહવાનું, મરદ જેવા કહુંબા કરવાના, મરદની જીભ ફરવાનું, કોઈ દાડો કોઈના વિરુદ્ધ ખોટું નહીં બોલવાનું અને કોઈ દાડો કોઈના ધર્મ વિરુદ્ધ ખોટી વાત નહીં કરવાની, કોઈ દાડો કોઈના સંસ્કાર વિરુદ્ધ ખોટી વાત નહીં કરવાની. બોલાવું તો કોકના ધર્મનું સાચું બોલાવજે, બોલાવું તો કોકના સંસ્કારની સારી વાતો કરાવજે. આવજે આવજે મારી પરત મુસાડી આવો. આપો ગોગા વાઘુભાઈ કો બરોબર કદાચ તમે ગાયો હશો કે વાઘ છો ને વાઘ જેવા જ ફેરવે, હું કહું છું. પણ બરોબર કદાચ દુશ્મન ગમે એટલા હોય લ્યા ભાઈ, પણ બરોબર કદાચ એક બાજુ હું નાગ હોય ને એક બાજુ વાઘ હોય, વચ્ચે